बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટની એલાઇટ મોશનની અંદર તમારે એડ કરી દેવાનું છે. જો એડિટ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનના વિડીયોની લિંક આપે છે, તે વિડીયોને તમે એડ કરતા શીખી શકો છો. તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે. તે પહેલાં મિત્રો જણાવી દે કે જે પણ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર મળી જશે અને ઇન્સ્ટા આઈડી પણ મળી જશે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો તમે શું કરવાનું છે, એક તમને ઇમોજવાળા ટેક્સ્ટ દેખાતા હશે તો ત્યાં મિત્રો તમારે ફોન્ટને ચેન્જ કરવાનું છે. કયો મિત્રો તમારે ફોન્ટ છે બરાબર. તો સૌથી પહેલાં શું કરીશું, આપણે આ પર ક્લિક કરીશું અને અહીંથી મિત્રો તમારે iOS વાળો ફોન્ટ છે તે મિત્રો તમારે અપ્લાય કરી દેવાનું છે. જેટલા પણ મિત્રો તમને એક ઇમોજી દેખાતા હોય તેટલા બરાબર એક જોઈ શકો છો. ત્યાં પણ મિત્રો તમને એક લખેલું છે સી ઇન્સ્ટાગ્રામ યુઝર બરાબર, એ પ્રકારે લખેલું છે. તમારે ત્યાં પણ મિત્રો ફોન્ટ ચેન્જ કરવાનું છે. આ પ્રકારે મિત્રો ક્લિક કરવાનું એડિટ ટેક્સ્ટની અંદર અને આઇકન મિત્રો જે ફોન્ટ આપણે યુઝ કરે છે તે અલાઇટ મોશનનો છે, જેથી તમારે એડિટ કરવાના રહેતા નથી બરાબર આ પ્રકારે. અને આઇકન પણ મિત્રો એ તમારે સેમ ટુ મિત્રો આઇકન પણ તમારે ફોન્ટ એડ કરવાનો રહેતો નથી, ખાલી મિત્રો તમારે iOS વાળો ફોન્ટ લગાવવાનો છે. હવે મિત્રો આઇકન તમને લખેલું છે ગ્રુપ એન્ડ માસ્કિંગ 3 કરીને બરાબર ઉપરની સાઈડે, તો તમારે ત્યાં એકવાર ટેપ કરવાનું છે, તેને એડિટ ગ્રુપની અંદર જવાનું છે. આઇકન મિત્રો તમારે જે પ્રોફાઇલનો જે ફોટો હતો તે મિત્રો તમારે લગાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે તે પ્રોફાઇલનો ફોટો છે બરાબર આ પ્રકારે તે લઈ લઈએ અને આને શું કરીશું, આપણે આ પ્રકારે સાઈડની અંદર ક્લિક કરી નીચે લાવીશું અને આને મિત્રો આપણે આ પ્રકારે લાસ્ટ સુધી આ પ્રકારે કરી દઈશું અને આને મિત્રો સરખી રીતે આપણે એકદમ સેટ કરી દઈશું આ પ્રકારે બરાબર. અહીંથી મિત્રો આપણે બેક લઈશું આ પ્રકારે. બેક લઈ મિત્રો આઇકન તમને નીચે એક બીજું ગ્રુપ જોવા મળતું હશે, ત્યાં મિત્રો તમારે એક ટેપ કરવું છે અને એડિટ ગ્રુપની અંદર જઈ એકદમ મિત્રો જે આપણે આંખોનો ફોટો હતો તે મિત્રો એકદમ લગાવવાનો છે. આ મિત્રો આંખોનો ફોટો છે જે મિત્રો તમને મળી જશે બરાબર. જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ઓલ મટીરિયલ કરીને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર. આને શું કરવાનું છે, તમારે આ પ્રકારે 90 ડિગ્રી તમારે રોટેટ કરી દેવાનું છે આ પ્રકારે અને પછી મિત્રો તમારે આને નીચે લાવી દેવાનું છે આ લાઈનની જોડે બરાબર. પછી મિત્રો આઇકન આવી તમારે આને ઝૂમને આઉટ કરી દેવાનું છે બરાબર, સ્મોલ કરી એટલે કે આ પ્રકારે કરી દેવાનું છે, થોડું સરખી ત્યાં લાગી જાય તે માટે બરાબર આ પ્રકારે. ત્યાં પણ મિત્રો આ ઓપ્શન ક્લિક કરવાનું છે, ફરી ક્લિક કરી ફોટાને લાસ્ટ સુધી લાવી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે બરાબર. આ પ્રકારે જો મિત્રો તમારે ગ્રુપ વચ્ચેમાંથી અડધું કપાઈ જાય તમારે શું કરવાનું છે, ક્લિક કરી તમારે આને આ પ્રકારે કરી દેવાનું છે બરાબર. અહીંથી તમારે આ પ્રકારે કરી દેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો આપણે એક સોંગ લિરિક્સને એડ કરીશું. તો શું કરીશું, બેક લઈશું અહીંથી અને જ્યાં સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટની અંદર આઇકન મિત્રો તમારે ફોન્ટ ચેન્જ નથી કરવાનું, ડાયરેક્ટ મિત્રો શું કરવાનું છે, તમારે અહીંથી સિલેક્ટ પર ક્લિક કરી અહીંથી મિત્રો તમારે કોપી કરી લેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. તે પહેલાં મિત્રો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા અને વિડીયોને લાઇક ના કરી તો કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પણ કરી દેજો. આ પ્રકારે મિત્રો આપણે આ ઓપ્શનને ક્લિક કરીશું અને બીટે આવીશું. અહીંથી મિત્રો આ ફોન્ટ લઈને આપણે પેસ્ટ કરી દઈશું આઇકન બરાબર. આ પ્રકારે પેસ્ટ કર્યા બાદ મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડને એડ કરીશું. તો મીડિયામાં જઈશું, અહીંથી જાશું મિત્રો આપણે તમારે જે ફાઇલની અંદર મિત્રો બેકગ્રાઉન્ડ પડે તે ફાઇલની અંદર તમારે લઈ લેવાનું છે. આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ છે. સૌથી પહેલાં શું કરીશું, બેકગ્રાઉન્ડ પર ટેપ કરીશું, લિનિયર ઓપોઝિટ વાળો ઓપ્શન ક્લિક કરીશું, લાઇટની અંદર ક્લિક કરીશું, સ્ક્રીન સિલેક્ટ કરી અને અહીંથી મિત્રો આપણે બેકગ્રાઉન્ડની અંદર કલર એડ કરીશું. તો કલર એડ કરવા માટે શું કરવું છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરવું છે, એડિટ ઇફેક્ટ ઉપર ક્લિક કરવું છે. સૌથી પહેલાં મિત્રો તમને ઓપ્શન જોવા મળતો હશે કલર એડ લાઇટ, ત્યાં મિત્રો ટેપ કરવું છે અને મિત્રો આઇકન તમને કલર જોવા મળતો છે વોટ કલર કરીને બરાબર. તે મિત્રો તમારે તેને 30 સેકન્ડની અંદર એડ કરવાનું છે. એડ કરશો એટલે મિત્રો તમારે કશું કરવાનું નથી, ડાયરેક્ટ મિત્રો તમારા કલર ઓટોમેટિક લાગી જશે બરાબર. ત્યાં મિત્રો તમારે અહીંથી બેક લેવાનું છે. અહીંથી આ પ્રકારે મિત્રો તમારે બેક લઈ લેવાનું છે. બેક લીધા પછી મિત્રો આપણે એક બીજું બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો બેકગ્રાઉન્ડ કઈ રીતે એડ કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જાય અને અહીંથી મિત્રો તમારે જે પણ ફાઇલની અંદર બેકગ્રાઉન્ડ તે મિત્રો તમારે લઈ લેવું છે. મારે ડાઉનલોડની અંદર છે તો હું ત્યાંથી લઈ લઉં છું. ત્યાં પણ મિત્રો શું કરવાનું છે, આ ઓપ્શનને ક્લિક કરવાનું છે બરાબર. લાસ્ટ વાળા પીઠે આવી ગયા ત્યાં પણ મિત્રો આપણે આ ઓપ્શનને ક્લિક કરીશું. પછી આ ઓપ્શનને ક્લિક કરી પાછળનો જે ભાગ છે તે મિત્રો આપણે ક્લિક કરી દઈશું.
ત્યારબાદ મિત્રો આના ઉપર લઈને એનો ઓપ્શન ઓપ્શન પર ટેપ કરીશું અને લાઇટ મેની અંદર જઈ અને અહીંથી મિત્રો આપણે સ્ક્રીન સિલેક્ટ કરી દઈશું, બરાબર. એક મિત્રો શું જોઈ શકો છો કે પ્રોપરલી મિત્રો આપણે બધું લાગી ગયું છે, કંઈ મિત્રો લગાવવાનું બાકી રહ્યું નથી, ફોન્ટ કે બીજું કંઈ પણ બાકી રહ્યું નથી, બરાબર. તો આટલું મિત્રો કરશો એટલે તમારું જે ટેક્સ્ટ છે તે બનીને એકદમ રેડી થઈ જશે. એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવું છે, ઉપર તીરવાળો ઓપ્શન દેખાતો હશે ત્યાં મિત્રો ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો વિડીયોને તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.